જગન્નાથ બધાને ને આજ જો આપણે વાળવું છે આ પાણી ઝાડમાં ઝાડ વાવી છે 2 દી પહેલાં હવે આજ પાણી વાળવાનો વારો આવ્યો છે પાણી વાળવાનું શરૂ કરી દીધું છે આ ઢેફાને એવું હોય થોડા કામ લઈએ એટલે આ પહેલું પાન છે એટલે થોડું ખરખું હાલે નકર પાણી એક બાજુ જ હાલે બધી બાજુ ન હાલે જો આ હરખા કરતા જાય છે આપણે ઢેફા સંપાડી એટલે પાણી છે ને બધું એક પર હાલી જાય આપણે જો સામેથી પાણી આવે છે ત્યાંથી લાઈન લંબાવેલી છે તો જો અહીંયાથી સામેથી એમને પાણી હાલ્યું આવે છે અને અહીંયા જો આવતું જાય છે એમ જો કેરો જેમ હાલે એમ અમારે આગળ આગળ હાલવું પડે છે આ બધું પાણી હરખું કરવા હાટું થઈને હવે આપણે ઝાર વવાઈ ગઈ છે અને વાડીમાં પાણી વાળવાનું ચાલુ છે અને લાઇટ બહુ કવરાવે છે 2 દિવસ લાઇટ આવતી નથી ટાઈમ પાણી વાળવાનું ચાલુ છે એક કેરો પાઈ દીધો છે અને આ જો બીજો કેરો પીવાય છે નાકું વાળી લીધું છે આપણે પણ હજી પાણી બહુ હરખું હાલતું નથી એટલે બહુ હરખું કરવું પડે એમ છે તો ઢેફાઈ ગળવા મીડ્યા છે તો આ બધું હરખું કરતા જાય ને એવું સારું હાલશે અને આ બીજો કેરો અડધે તો પગવા આવ્યો છે હવે ધીમે ધીમે આવું બધું હોય ને અહીંયા પાણી ન હાલે આવા ખાડા હોય ને અહીંયા આ બધું હરખું કરવું પડે અને આમાં શીંગાઈ બહુ પડી છે તો શીંગાઈ હારવાર વીણતી જ આવશે પછી છે ને આપણે ઉગે ઓછી આ ઝાડમાં એટલું જો અને હજી જો આ બધું આવવાનું બાકી છે હજી જો આ બધી આ ઓલા પણ છે એ બધા કેરા બધું બાકી છે હજી તો આજ તો હાંસ પડી જાય આમને આમ પાઈ રહેવું ત્યાં કારણ કે પેલા પાનમાં તો કેટલી વાર લાગે પાણી એમ બહુ હાલતું નથી એક હરખું તો આમાં ખંપાળી એમનું ઢહટતું જવું પડે ઢેફા વધારે હોય સાસુડા ને એવું હોય કે નહીં અહીંયા બહુ પાણી ચડતું નથી અને હાલે ત્યાં એક ધારું હરખું હાલે છે તો અહીંયા નથી હાલતું બહુ અહીંયા થોડુંક હાલવામાં વાંધો પડે તો આ બધું હરખું કરવું પડશે અને જો હવે અમારે આ બધું આ ઘડીક જો પોરો ખાવા બેસી ગયા છીએ અને પાણી એમને ધીમે ધીમે શરૂ છે અને અહીંયા સડી ઘડીક બેઠા છે એ સાંયે અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબર જરૂર કરજો